જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ છે ચાલુ થઈ ગયો છે અને સ્પેશિયલી આજે એક અમારા સબસ્ક્રાઈબ છે અમારા ગામના, અને આમ તો એ ગોર બાપા પણ છે. જો તમારે કોઈપણને પણ વેડિંગની વિધિ કરવી હોય તો અમે તમને એની મુલાકાત કરાવી દઈશું. તો સ્પેશિયલી આજે એ બાળકોને એક ભજીયા અને એક આઈસ્ક્રીમ એવો એ નાસ્તો કરાવવાનો છે, અને સ્પેશિયલી અમને એને બોલાવ્યા છે કે ભાઈ આજે તમે તમારા યુટ્યુબમાં કે અમારો બ્લોગ બનાવીને નાખજો. તો એના માટે પણ અમે એને થેન્ક યુ કહેશું કે ભાઈ એટલીસ્ટ એને અમને આટલું માન આવી ગયું એમ કે. તો ચાલો ભાઈ આપણે મળીએ અને બાળકો આ એન્જોય પણ કરીએ એમ કે. ચાલો ભાઈ, આજ છે અમારા ગોરબાપા અને અમારા ફેમિલી ગોરબાપા છે. કેમ છે મનીષભાઈ? સારું છે ને? જો સ્પેશિયલી મનીષભાઈ આજે આપણે સ્કૂલનો એમ કે એ લોકોને જે આજે છોકરાઓને ભજીયા અને આઈસ્ક્રીમ ખવડાવવાની હતી, અને આપણે સ્પેશિયલી એમ કે લોક શૂટ કરવા માટે બોલાવ્યા. તો આપણે એને થેન્ક યુ કહેવું કે ભાઈ એટલું આપણે એને માન આપ્યું. એમ નહીં, હું ગોરબાપા આપણે વિધિ ચાલુ કરવાની છે તમારા લગ્નની. હજી વાર છે. ભાઈ તમારે મારા વેડિંગમાં પણ તમારે મને ફ્રીમાં લગ્ન કરાવી દેવા જો તમારે. અને જો એમાં કાંઈ અમે બે જણા બાય થાય એટલે અમે તમને મારશું પકડીને. તમારી જ જવાબદારી હોય. તમે હરખા ફેરા ફેરવો તો અમારું હાલે, નકર અમારું ઘર ન હાલે. એવું ન હોય. શ્રી અંબાદાસ પ્રાથમિક શાળાની તમને મુલાકાત કરાવી. ચાલો. ફાઇનલી અમે આજે મનીષભાઈ છે એ છોકરાને જમાડે છે ગવર્મેન્ટ સ્કૂલ. ભજીયાની તૈયારી ચાલી રહી છે, તમે જોઈ શકો છો. શું કે ભજીયા બની ગયા ભાઈ કે બનાવવાનું બાકી છે? હજી થોડા બાકી છે હજી.
મનીષભાઈ છે એ સ્પેશિયલી અમને ફોર્સફુલી અમને હવે પ્રસાદી લેવાનું કહે છે કે ભાઈ તમે પ્રસાદી લીધા વગર કે જાતા નહીં કે તો ચાલો ભાઈ જો અમે ચાલો ભાઈ ભજીયાની અને ચટણીની પ્રસાદી લેવાના ચાલો ભાઈ અમે થોડુંક મનીષભાઈ જે ફોર્સફુલી આપણે જમવાનું કીધું છે તો એ આપણે નાસ્તો કરી રહ્યા અને પછી પાછા મળીએ બેક એમ શું છે ગોળ બાપા આપણા બોક્સમાં શું છે આઈસ્ક્રીમ ઓહો આ તો શું વાત છે આ તો વેનીલા આઈસ્ક્રીમની અમને બધાને મોજ મળી જાય ને અમને છોકરાને બધાને મને તમારે આખું બોક્સ દેવું જોઈએ હા આવું
કઈ વાંધો નહીં, છેલ્લે તમારું લઈ જાજો. હાલો કાંઈ વાંધો નહીં. કીધું તો ખરાબ, મને એમ બધું કે હમણાં ગોરબાભાઈ ના પાડી દે છે અમારે. ભાઈ જો ફેસ છુપાવે જો. આ ભણવામાં કેવો છે? આ ભણવામાં કેવો છે? હોશિયાર છે કે નથી? આ હોશિયાર છે ગૌતમ? લે હા ટોટલો છે. હાલો ખાઈ લો. હાલો હાલો આઈસ્ક્રીમ ખાવા. હા ચાલો ભાઈ, બાળકોએ તો જમી લીધું છે અને એને આઈસ્ક્રીમ પણ એન્જોય કરી લીધી છે. હવે આપણા મેડમ એટલે કે આપણા ટીચરનો હવે જમવાનો વારો છે, તો ચાલો ભાઈ આપણે ટીચરને મળીએ. જો આ બોલ બપોર છે ને, હવે વારો આવ્યો જમવાનો. શું મનીષભાઈ ભૂખ લાગી ગઈ આપણે? એ વાત સાચી છે. લગ્નની આપણે વિધિ કરતા હોય તો જમવાનો ટાઈમ નથી મળતો, પણ આ મળી ગયો ને આજે. ચાલો સારું લ્યો, જમી લ્યો. ચાલો ભાઈ, ટીચર લોકો હવે જમે છે. હવે થોડીક વારમાં આપણા સ્કૂલમાંથી એક વિદાય લેવાની છે. તો ચાલો ભાઈ, આજે સ્કૂલનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો થાય છે. એમ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો.